નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 8મી ફેબ્રુઆરી અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતીઓની ઓળખ વેપારીઓ તરીકે થઈ રહી છે. તેમાં પણ મહેનતનો પર્યાય બની ગયેલા પટેલો રાત દિવસ સખત પરિશ્રમ કરે છે, પરંતુ આ ઓળખ પર પાણી ફેરવનારાઓનો પણ પાર નથી. તાજેતરમાં ટ્રમ્પ સરકારે જાહેર કરેલા અપરાધીઓમાંથી 18 ગુજરાતીઓ છે. તેમાં પણ 13ની તો સરનેમ એટલે કે અટક જ પટેલ છે. ત્યારે આ પટેલો કેમ ગુનેગાર બન્યા અને કેવા ગુના કર્યા છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાંથી વર્ષ 2025માં મોટી સંખ્યામાં વિશ્વભરમાંથી ગેરકાયદે ઘૂસી ગયેલા ભારતીયોને આંકી કાઢવામાં આવ્યા છે, જેમાંથી અમેરિકામાંથી પણ ઘણા ગુજરાતીઓ અને ભારતીયો ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અમેરિકાના કયા રાજ્યમાંથી લોકોને આંકી કઢાયા છે અને કેટલી સંખ્યામાં તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં એક ગુજરાતી મૂળની તેજસ્વી અને ઓજસ્વી યુવતીએ એક ભૂલ કરી હતી. મર્યાદા ઓળંગનારી પટેલ યુવતી પર હાલ કેસ ચાલી રહ્યો છે, જેના કારણે તેને આજીવન જેલ થશે કે પછી તેને મુક્ત કરવામાં આવશે. આ પટેલ યુવતી કોણ છે તેની તમામ માહિતી આપીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના સરકારી ચોપડે એક એવી યાદી તૈયાર થઈ છે જેણે સમગ્ર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના હોશ ઉડાવી દીધા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ભૂમિ પર ગુજરાતીઓ પોતાની મહેનત અને વેપારથી ડંકો વગાડે છે, ત્યાં જ અમુક એવા નામો પણ સામે આવ્યા છે જેમણે અમેરિકાની સરકાર વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ એટલે કે સૌથી ખતરનાક ગુનેગાર માની રહી છે. આ કોઈ સામાન્ય લિસ્ટ નથી, પણ એક એવું રહસ્યમય દસ્તાવેજ છે જેમાં છુપાયેલા છે એવા 18 ગુજરાતીઓના નામ જેમના પર ગંભીર આરોપો લાગ્યા છે. આ ગુજરાતીઓમાં પણ એવા ગુજરાતીઓ છે જેમની સરનેમ જ તમને ચોંકાવી દેશે. પકડાયેલા તમામ પર હવે દેશ નિકાલની તલવાર લટકી રહી છે. આખરે આ કોણ લોકો છે અને તેમણે એવા તે કેવા ગુના કર્યા છે કે સુપર પાવર અમેરિકા તેમને પોતાના દેશ માટે ખતરો માની રહ્યું છે? ચાલો આ ખુલાસા પાછળનું પૂરું સત્ય જાણીએ. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા હાલમાં જ એક ઓનલાઈન ડેટાબેઝ જાહેર કરવામાં આવ્યો છે જેનું શીર્ષક છે અરેસ્ટેડ વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ. આ યાદીમાં એવા બિન ગુજરાતી નાગરિકોના નામ છે જેમને અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ આખી યાદીમાં લગભગ 25,000 જેટલા નામો છે, જેમાંથી 89 લોકો ભારતીય છે. નવાઈની વાત તો એ છે કે આ 89 ભારતીયોના નામમાં તપાસ કરતા એવું માલુમ થયું કે આશરે 18 જેટલા ગુજરાતી મૂળના લોકો છે અને તેમાં પણ 13 લોકો તો માત્ર પટેલ સરનેમ ધરાવે છે. જો કે આ યાદીમાં પંજાબી નામોની સંખ્યા સૌથી વધુ છે. પણ ગુજરાતીઓના નામ આ રીતે ગુનાહિત યાદીમાં આવવા તે ચિંતાનો વિષય છે. આ યાદીમાં સામેલ લોકો પર નાણાકીય છેતરપિંડી, નશીલા પદાર્થોની હેરાફેરી, હુમલો અને જાતિ ગુનાઓ જેવા ગંભીર આરોપો છે. આ યાદીમાં જે ગુજરાતીઓના નામ છે તેમાં અવી પટેલ પર મની લોન્ડરિંગનો આરોપ છે, તો દિલીપ પટેલ પર કોકેન રાખવાનો અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. કેવિન આયર પર ચોરીનો માલ રાખવાનો અને દર્શન પટેલ પર ઘરેલું હિંસાના ગંભીર આરોપ છે. બ્રિજેશ પટેલ અને અમિત પટેલ પર છેતરપિંડીના કેસ છે, જ્યારે ભાવેશ શુક્લા, હાર્દિક પટેલ, મયુર પટેલ અને ચિંતક ભોજપ જેવા નામ જાતિ સતામણી અને સગીરો સાથેના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ સિવાય ભરત ચૌધરી, નિલેશ પટેલ, યશ પટેલ, ગૌરાંગ પટેલ, જય પ્રજાપતિ, મિત પટેલ, સાગર પટેલ અને જીગર પટેલ પર પણ ચોરી, ઓળખની ચોરી, ડ્રગ્સ જેવા વિવિધ ગુનાઓ નોંધાયા છે. આ તમામ લોકો પર કોર્ટમાં ગુના સાબિત થઈ ચૂક્યા છે અને તેટલા જ માટે અમેરિકાના કાયદા મુજબ તેઓ હવે દેશ નિકાલ માટે પાત્ર ઠર્યા છે. જોકે આ યાદીને લઈને અમેરિકામાં પણ ભારે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે ઘણી સામાજિક સંસ્થાઓનું કહેવું છે કે સરકાર આ યાદીને વધારીને બતાવી રહી છે. રિપોર્ટ અનુસાર આઈસ દ્વારા પકડાયેલા 73% લોકો એવા છે
જેમની પર કોઈ અગાઉનો ગુનો સાબિત થયો નથી. છતાં સરકાર તેમને સૌથી ખતરનાક ગણાવી રહી છે. આ યાદીમાં રહેલા ગુજરાતીઓ અગાઉ કયા સ્ટેટસ પર અમેરિકામાં રહેતા હતા, એટલે કે તેઓ કાયદેસર હતા કે ગેરકાયદેસર, તેમની સ્પષ્ટતા સરકારી ડેટામાં નથી કરવામાં આવી. ગુજરાતીઓ વર્ષોથી અમેરિકામાં હોટેલ અને મોટેલના બિઝનેસમાં મોટું નામ ધરાવે છે અને દેશની પ્રગતિમાં મોટું યોગદાન આપે છે. પણ આ ગણ્યા ગાંઠિયા લોકોના ગુનાહિત કૃત્યોના કારણે આખા સમાજ પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. હાલમાં આ 18 ગુજરાતીઓ પર કડક કાર્યવાહી ચાલી રહી છે અને તેમાંથી કેટલાયને ટૂંક સમયમાં જ ભારત પરત મોકલી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. દોસ્તો, પટેલ જ્ઞાતિને બદનામ કરનારને શું અમેરિકામાં રાખવા જોઈએ? કેવા લોકોને ત્યાં તમારી આજુબાજુ હોય તો રહેવા દેવા જોઈએ? તમારું શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શું તમે ક્યારે વિચાર્યું છે કે લાખો રૂપિયા ખર્ચીને અનેક સપનાઓ આંખમાં આંજીને પરદેશ ગયેલા આપણા ભારતીયો સાથે વિદેશની ધરતી પર શું થઈ રહ્યું છે? શું તમને ખબર છે કે માત્ર 1 વર્ષમાં હજારો ભારતીયોને પરાણે પોતાના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે? આ કોઈ નાની સૂની ઘટના નથી, પણ એક એવી હકીકત છે જે આંકડાઓની માયાજાળમાં છુપાયેલી છે. અમેરિકા હોય કે ગલ્ફના દેશો, દરેક જગ્યાએ ભારતીયો પર દેશ નિકાલની ગાજ પડી છે અને આ આંકડો એટલો મોટો છે કે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આખરે કેમ આટલા બધા ભારતીયોને પરદેશી સરકારોએ આંકી કાઢ્યા છે અને શું છે આ આખી રહસ્યમય યાદી પાછળનું સત્ય, તે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું. વર્ષ 2025માં ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ આશરે 22,900 જેટલા ભારતીય નાગરિકોને દુનિયાના અલગ અલગ દેશમાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા. આ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે મોટા ભાગના કેસોમાં અમાન્ય વિઝા, અપૂરતા દસ્તાવેજો અથવા ઇમિગ્રેશનના નિયમોના ભંગના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો આપણે દેશ પ્રમાણે જોઈએ તો સૌથી ચોંકાવનારો આંકડો અમેરિકાનો નથી, પરંતુ ગલ્ફ દેશોનો છે, જ્યાં સાઉદી અરેબિયાએ સૌથી વધુ 13,256 ભારતીયોને પાછા મોકલ્યા છે અને ત્યારબાદ યુએઈએ 9558 લોકોને ડિપોર્ટ કર્યા છે. આપણે હંમેશા અમેરિકાની ચર્ચા વધુ સાંભળતા હોઈએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાએ માત્ર 3806 ભારતીયોને જ દેશ નિકાલ કર્યો છે, જે ગલ્ફના દેશોની સરખામણીમાં ઘણા ઓછા છે. અમેરિકાની અંદર વોશિંગ્ટનમાંથી સૌથી વધુ 3414 અને હ્યુસ્ટનમાંથી 234 તથા સેન ફ્રાન્સિસ્કોમાંથી 49 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. મલેશિયામાં પણ 1675 અને મ્યાનમારમાંથી 1605 લોકોને ભારત પરત મોકલાયા છે, જે મુખ્યત્વે લેબર માઇગ્રેશન અને વિઝા ઓવરસ્ટેના કેસો સાથે જોડાયેલા છે. આ સિવાય સિંગાપોરમાંથી 15, માલદીવમાંથી 150 અને યુકેમાંથી 70 ભારતીયોને દેશ નિકાલનો સામનો કરવો પડ્યો છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે વિદેશ જવાની જે ડંકી પદ્ધતિ છે તે હવે ભારતીયો માટે ભારે પડી રહી છે. વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2021થી 2025ના 5 વર્ષના સમયગાળામાં કુલ 1.68 લાખ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 72% તો માત્ર સાઉદી અને યુએઈના છે. અમેરિકામાં પણ 2021માં જે આંકડો માત્ર 805 હતો તે 2025માં વધીને 3806 થયો છે, જે દર્શાવે છે કે અમેરિકાએ પોતાની સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશનના નિયમો ખૂબ જ કડક બનાવ્યા છે. ભારત સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લઈને ઈ-માઇગ્રેટ પોર્ટલ દ્વારા છેતરપિંડી કરતા 3505 એજન્ટોને બ્લેકલિસ્ટ પણ કર્યા છે. આ યાદીમાં હોંગકોંગના 300 લોકોનો પણ સમાવેશ થાય છે, જેને ક્યારેક સિંગાપોર સાથે ભેળવી દેવામાં આવે છે, પરંતુ હકીકતમાં સિંગાપોરનો આંકડો માત્ર 15 જ છે. મોટાભાગના લોકો કે જેઓ H-1B વિઝાના નિયમો તોડે છે અથવા સ્ટુડન્ટ વિઝા પર જઈને ત્યાં વધુ સમય રોકાઈ જાય છે, તેઓ સરકારની રડારમાં આવી જાય છે. ભારત સરકાર અત્યારે વિદેશી સરકારો સાથે વાતચીત કરી રહી છે, જેથી કરીને
જે લોકોની ધરપકડ થઈ છે તેમની સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે ભારત પરત મોકલવામાં આવે. આ આખી ઘટના એવા લોકો માટે એક ચેતવણી સમાન છે જેઓ ટૂંકા રસ્તે અથવા નકલી દસ્તાવેજો બનાવીને વિદેશ જવાના સપના જોતા હોય છે. દોસ્તો, વિશ્વની સરકારો અને અમેરિકાની સરકાર જે રીતે ભારતીયોને હાંકી કાઢે છે તે યોગ્ય છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો. અમેરિકામાં એક શિક્ષિત યુવતી, ન્યુરોસાયન્સની તેની પાસે ડિગ્રી, સામાજિક સેવાનું કામ અને અચાનક એવી ઘટના જેણે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધી. શું કોઈ કલ્પના કરી શકે કે અમેરિકાના સરકારી સભાગૃહમાં ગુંજેલો એક અવાજ લોકશાહીની મર્યાદા ઓળંગીને સીધો મર્ડરની ધમકી સુધી પહોંચી શકે? કેલિફોર્નિયાના બર્ક્સફિલ્ડમાં બનેલી આ ઘટનામાં એક ગુજરાતી મૂળની યુવતી રિદ્ધિ પટેલ પર એવા ગંભીર આરોપો લાગ્યા છે કે આખું અમેરિકા સ્તબ્ધ થઈ ગયું છે. અમે તમારા ઘરે આવીશું અને તમને મારી નાખીશું. આ શબ્દો પાછળ કઈ માનસિકતા હતી અને શું હવે આ યુવતી જેલમાંથી બચી જશે કે પછી તેને આજીવન પસ્તાવો કરવો પડશે? શું આ માત્ર જુસ્સો હતો કે પછી કોઈ ઊંડું માનસિક રહસ્ય? ચાલો આ પૂરા ઘટનાના સત્ય અને લેટેસ્ટ અપડેટ જાણીએ આજના આ ખાસ રિપોર્ટમાં. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 28 વર્ષની ભારતીય અમેરિકન અને મૂળ ગુજરાતી યુવતી રિદ્ધિ પટેલ છેલ્લા 2 વર્ષથી ભારે ચર્ચામાં છે. 10 એપ્રિલ 2024ના રોજ બેકર્સફિલ્ડ સિટી કાઉન્સિલની બેઠક ચાલી રહી હતી, જ્યાં ગાઝામાં યુદ્ધ વિરામ માટે ઠરાવ લાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. આ જાહેર સભા દરમિયાન રિદ્ધિ પટેલે કાઉન્સિલના સભ્યોને ઉદ્દેશીને ખૂબ જ હિંસક ધમકીઓ આપી હતી. તેના ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે કહેતી જોવા મળી હતી કે અમે તમને તમારા ઘરે જોઈ લઈશું અને તમારી હત્યા કરી નાખીશું. આ ઘટના બાદ તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર શરૂઆતમાં 16 અને બાદમાં 21 જેટલા ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રિદ્ધિ પટેલનો ઉછેર બેકર્સફિલ્ડમાં જ થયો છે અને તેણે સ્ટોકડેલ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ન્યુરોસાયન્સમાં ડિગ્રી મેળવી હતી. તે સેન્ટર ઓફ રેસ, પોવર્ટી એન્ડ એન્વાયરમેન્ટ નામની સંસ્થામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરતી હતી, પરંતુ આ ઘટના બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેની પ્રોફાઇલ મુજબ તે સામાજિક કાર્યકર હતી અને નેતાઓને જવાબદાર ઠેરવવામાં માનતી હતી, પણ આ વખતે તેની રીત ઘણી આક્રમક અને ગેરકાયદેસર બની ગઈ. અદાલતી કાર્યવાહી દરમિયાન તેના પર આતંક ફેલાવવાનો ઈરાદો અને જાહેર અધિકારીઓને ધમકાવવા જેવા અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. શરૂઆતમાં તેની જામીન રકમ $2 મિલિયન રાખવામાં આવી હતી, જે બાદમાં ઘટાડીને $5 લાખ કરવામાં આવી હતી અને તેને જીપીએસ મોનિટરિંગ સાથે મુક્ત કરવામાં આવી હતી. જોકે ઓક્ટોબર 2024માં જજ દ્વારા 21માંથી 5 આરોપો પડતા મૂકવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ 16 ગુનાઓ તેની સામે ટકી ગયા છે. હવે ફેબ્રુઆરી 2026માં આ કેસમાં એક મોટો વળાંક આવે છે. કેન કાઉન્ટી સુપિરિયર કોર્ટના જજ જોન આર બ્રાઉનલીએ રિદ્ધિ પટેલને માનસિક સ્વાસ્થ્ય ડાયવર્જન પ્રોગ્રામમાં જવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ થાય છે કે જો તે નક્કી કરેલી શરતો મુજબ માનસિક સારવાર પૂર્ણ કરે અને કોઈ નવો કાયદાકીય ગુનો ન કરે, તો તેના તમામ 16 આરોપો રદ થઈ શકે છે અને તેણે જેલમાં જવાની જરૂર પડશે નહીં. સરકારી વકીલોએ આ રાહતનો વિરોધ કર્યો કારણ કે તેમની નજરમાં આ જાહેર અધિકારીઓ વિરુદ્ધની ગંભીર હિંસક ધમકી હતી. આ કેસથી અમેરિકામાં વાણી સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચેની મર્યાદા પર મોટી ચર્ચા જાગી છે. કેટલાક લોકો તેને એક જનૂની કાર્યકરની ભૂલ માને છે, તો કેટલાક લોકો તેની આ હિંસક ભાષાની આકરી ટીકા કરી રહ્યા છે. હવે 6 માર્ચ 2026ના રોજ આ કેસની આગામી સુનાવણી થવાની છે, જેમાં તેની સારવારની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આમ, એક તેજસ્વી કારકિર્દી ધરાવતી ગુજરાતી યુવતીના આવેશપૂર્ણ શબ્દોએ તેની જિંદગીને કોર્ટના ચક્કરમાં ફસાવી દીધી છે.
તમને શું લાગે છે? શું વિરોધ કરવાની આ રીત યોગ્ય હતી? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.